गणेशाय नमः। ॐ स्वस्ति श्री महासरस्वती स्वस्ति श्री सतगुरु परमात्मने नमः। स्वस्ति श्री मातृपितृ चरण कमलेभ्यो नमः। स्वस्ति श्री सीताराम चरण कमलेभ्यो नमः। लोकाभिराम रणरंगधीरम् करुणाकरन्तम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं नरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। मंगलभवनय मंगलहारी द्रवहु सुदशरथ अजीर विहारी। सिया राम मैं सब जग जानी करो प्रणाम जो जुबानी। करो प्रणाम जो जुबानी। जय जय राम कथा जय श्री राम कथा। जय श्री राम कथा। जय जय
श्री राम कथा। इसे श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती है। जन्म जन्म की व्यथा जय जय राम कथा, जय श्री राम कथा, जय जय राम कथा, जय श्री राम कथा। हरि बोल। मंगल भवनय मंगलहारी, मंगल भवनय मंगलहारी, मंगल भवनय मंगलहारी, मंगल भवनय मंगलहारी। प्रभु सुदशरथ अजिर बिहारी, द्रौत दशरथ अजिर बिहारी, प्रभु सुदशरथ अजिर बिहारी, द्रौत दशरथ अजिर बिहारी। इसे श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती है, इसे श्रवण कर मिट जाती है। जन्म जन्म की व्यथा जय जय राम कथा, जय श्री राम कथा, जय श्री राम कथा। ओ जय जय राम कथा, जय श्री राम कथा, जय जय राम कथा, जय श्री राम कथा। जय श्री राम। कलयुग केवल नाम आधारा, कलयुग केवल नाम आधारा, कलयुग केवल नाम आधारा, कलयुग केवल नाम आधारा। सुमरि सुमरि उतरो भव पारा, सुमरि सुमरि उतरो भव पारा, सुमर सुमेरी करो भव पारा। इसे ग्रहण कर मिट जाती है, इसे ग्रहण कर मिट जाती है, इसे ग्रहण कर मिट जाती है, इसे ग्रहण कर मिट जाती है।
જય શ્રી રામ જય શ્રી રામ કથા बोलिए श्री रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। सतगुरु भगवान की जय। श्री खोडियार मात की जय। सिद्धराम देव पीर जी महाराज की जय। सनातन धर्म की जय। काशी विश्वनाथ महादेव की जय। सवाईगिरी बापुनी जय। हठीगिरी बापुनी जय। भारत माता की नमः पार्वती पतये हर જય સિયારામ. આવો બપોર પછીના પુનઃ સત્રમાં ભગવત ચર્ચામાં શ્રી રામજીની કથામાં પુનઃ મનરૂપી મોતીને પૂરવીએ. સવારની દિવ્ય કથાઓમાં આપણે સાંભળી ચૂક્યા ભગવાન પરબ્રહ્મ પરમાત્માએ નારાયણી શ્રી રામજીએ અહેલ્યાનો ઉદ્ધાર કર્યો. પતિત અહેલ્યાને પાવન કરી છે. શિલામાંથી અહેલ્યા પ્રગટ થયા. ભગવાન રામની અહેલ્યાએ સ્તુતિ કરી કે હે ભગવાન, મારા પતિએ મને જે શ્રાપ આપ્યો એ શ્રાપ મારા માટે આશીર્વાદ બની ગયો. જો મને મારા પતિએ શ્રાપ ન આપ્યો હોત તો આજ જે ચરણની રજ દેવતાઓને પ્રાપ્ત નથી થતી, જે ચરણની રજ હજારો વર્ષ તપસ્યા કર્યા બાદ કોઈ સિદ્ધ મહાત્માને, કોઈ ઋષિને પ્રાપ્ત નથી થતી, એ ચરણની રજ મને સહેજે સહેજે મળી ગઈ. માત્ર ને માત્ર મારા પતિદેવના શ્રાપના કારણે. મુનિ જો શ્રાપ ન દિન્હા, જો મને મારા પતિએ શ્રાપ ન આપ્યો હોત તો આ મને ન પ્રાપ્ત થાત. મુનિ શ્રાપ જો દિન્હા અતિ ભલ કિન્હા, પરમ અનુગ્રહ મેં માના, અને પરમ અનુગ્રહ માનું છું. તમારા ચરણનો અનુરાગ મને પ્રાપ્ત થયો. ભગવાન રામને અહેલ્યાને કહ્યું, અહેલ્યા, જે જોઈએ તે વરદાન માંગો. ત્યારે આ ભગવતી ભારતની ઋષિ પરંપરાની ઋષિ ગૌતમની નારી અહેલ્યા શું માગે છે? હે પરમાત્મા, જો આ પ્રસન્ન થયા હોય તો મને મારા પતિની ગતિ આપો. જે લોકમાં મારો પતિ છે એ લોકમાં હું જાઉં. પતિ ગતિ ચાહી, મારા પતિને ગતિ આપો. આપણા શાસ્ત્રો, આપણા પુરાણો, આપણા ઇતિહાસો જે કાંઈ છે વાલા, અદ્ભુત છે, અદ્ભુત છે. અમથું નથી કહેવાનું. મમ દેશની એ આર્ય નારી અમર છે ઇતિહાસમાં. આપણે એ ઇતિહાસની, એ પરંપરાની, એ ધરોહરની સ્ત્રીઓ છે. પતિએ શ્રાપ આપ્યો છતાંય પતિની ગતિ માંગી. અત્યારે હરાહળ કળિયુગ છે એટલે પતિ ને પત્ની
બે એમ કહેતા હોય કે આ ભવ ભટકાણા આવતા ભવ ન મળતા. નહીતર એમ કહેવાય કે 7 જન્મોનો સાથ હોય. 7 જન્મ સુધી આપણી સાથે ઈ નહીં હોય. કોણ ચાહે 7 જન્મોનો સાથ? આમાંથી હાથ ઊંચો કરે. હે જો હા જો મૂળ ભેગું તો હવે થાવું. હા વાહ ભાઈ વાહ. મોક્ષ ની પ્રાપ્તિ કરી લેવી બહુ સારું. વાહ. પણ કહેવાનો હેતુ ભલે તો આપણે અહીં કહીએ છીએ કે હવે અમારો સાથ નથી જોતો, એ તો એક આપણે એક હાસ્ય ને વિનોદ છે. પણ હજી આ દેશની નારી અને હજી આ દેશના પુરુષમાંથી એ કરુણા નથી મટી ગઈ. આ તો આનંદની વાત છે. બાકી કોઈની પત્ની બીમાર હોય એટલે એ પુરુષ જે છે ભલે ગમે એટલો ઝઘડતો હોય, ગમે એમ કરતો હોય, કોઈ જ એક એવો એવા નીકળે અસુર વિચારો વાળો. બાકી તો હજી પણ એની ખેવના કરે છે, દવા કરે, દવાખાને સાથે લઈ જઈ, ચિંતા હજી કરે છે. હજી આ દેશની નારી છે એ પતિની સેવાને ચૂકી નથી. ખાલી બસ વિનોદ આપણે કરતા હોય, પણ હજી આ દેશમાંથી એ નથી મીઠું. એ જ્યાં સુધી આ ભગવતીઓમાં છે સેવાનો ભાવ, ત્યાં સુધી આ દેશને કોઈ આંચ નથી આવવાની, કોઈ આંચ નહીં આવે. કથા છે એક મહાત્મા આવો ખોડિયારમાં જે આશ્રમ અને વાડીનો રસ્તો, એટલે એક બેન રોજ સવારે ગામમાંથી આમ વાડીએ જાય અને મહાત્મા એ બેઠા બેઠા રોજ જોવે કે આ બેન રોજ જાય છે. સવારે જાય, સાંજે પાછા આવે, એકલા જ હોય. એટલે એક દિવસ એ મહાત્માએ એ બેનને બોલાવ્યા કે બેન અહીં આવતો આશ્રમમાં. એટલે બેન આવ્યા. હા બાપુ. બેટા રોજ તું સવારમાં આમ જા છો, સાંજે પાછી આવે છો, ક્યાં જાસ બેટા રોજ? ડેલી. બાપુ હું દાડીએ જાઉં છું વાડીમાં. તો કે કેમ દાડીએ જા છો? તારો પતિ નથી? ના બાપુ મારો પતિ છે, જીવે છે. છે ને? તો બેટા તારે કેમ મહેનત કરવી પડે? આ તો પુરુષ પ્રધાન દેશ, પુરુષ કમાઈ અને સ્ત્રી ઘરનું ધ્યાન રાખે એ દેશ. તારે રોજ જવું પડે? શું તારો પતિ બીમાર છે બેટા? કારણ કે એવું હોય, બીમાર પતિ હોય તો એ અર્ધાંગીની છે, બાળકોનો ગુજરાન ચલાવવું એ બધું એના ઉપર હોય. તો પછી એ બિચારી એ સમયે પોતાના પતિની સેવા કરે, ઘરકામે કરે અને મજૂરી પણ કરે પોતાના કુટુંબના પોષણ કરવા માટે થઈને. તો બેટા એવું કઈ છે તારો પતિ બીમાર છે, કોઈ ગહેરી બીમારીમાં છે? બોલે ના બાપુ એવું પણ નથી, મારો પતિ બીમાર પણ નથી. તો બોલે બાપુ શું કહું, મારો પતિ સવારથી ઉઠીને સાંજ સુધી એકલો શરાબ પીવે છે. એટલે શરાબ પીને ઘરે ને ઘરે રે, કે બહાર નીકળતા નથી. એટલે મારે કમાવા જવું પડે છે. ઓહો એવું છે? હા.
સારું સારું, કેટલી મજૂરી આપે તને આખા દિવસની? બાપુ ઈ મને ખબર નહીં, ગણતા નથી આવડતું. ના બાપુ હું ભણેલી છું મેટ્રિક, પણ શું આપે છે ને મને એ મને ખબર નહીં. આનું કારણ બોલે જે આપે એ જાવ લઈ જાવ અને મારા પતિને આપી દઉં, પછી એમાંથી જેટલું પીવું એટલું પીવે, વધે એમાંથી અમે અમારો પરિવારનું પોષણ કરીએ. આ સિવાય મને કઈ ખબર નથી. જ્યાં મહાત્માના હાથમાં માળા હતી ને માળા પડી ગઈ નીચે. મહાત્માને વિચાર આવ્યો, ઓહો, જો તો ખરી આ દેશની સ્ત્રી પોતે જાણે છે કે પોતાનો પતિ શરાબી છે, આખો દિવસ મહેનત પોતે કરે, કેટલી મજૂરી મળે એ બધી જ મજૂરી ગણ્યા વગર પોતાના શરાબી પતિને આપી દે. આલ્યો, આ તમે જે કઈ સમજવું હોય સમજો, હું તો મારી રીતે પાછી કાલ કામે જતી રહીશ. ગણ્યા વગર પોતાના આખા દિવસની પરસેવાની મહેનતની કમાણી એક શરાબી પતિને આપીને જતી રહે છે, અને હું તો ખોટે ખોટો આ માળા લઈને રોજ ગણી ગણીને ભગવાનને આપું છું. આજથી આ માળા બંધ, આમ નામ જાપ જેટલા દેવાય એટલા ભગવાનને દેવા. એ આ દેશની સ્ત્રીઓ છે. સાધુને પણ માળા છોડાવી શકે એવી તાકાત આ દેશની સ્ત્રીઓ ધરાવે. આજે એવી અહલ્યા આપણે આ એટલા માટે છે કે આપણી પાસે આ પુરાના ઇતિહાસો બધા પડ્યા છે. હું તો કહું, નારી જે છે, અહલ્યાની વાત છે એટલે કહું છું, નારીની અંદર એક એવી મહાશક્તિ બિરાજમાન છે. એ મહાશક્તિનો આ જગતમાં કોઈની પાસે તોડ નથી. બ્રહ્માજી પાસે એનો તોડ નહીં, વિષ્ણુ પાસે તોડ નહીં, નારાયણ સ્વયં શિવ પાસે એનો તોડ નહીં. એવી એક મહાશક્તિ આ નારીની અંદર છે, અને એ મહાશક્તિને કારણે જ આખો સંસાર ચાલે છે. એ મહાશક્તિનું નામ છે સહન શક્તિ. એની પાસે જે સહન શક્તિ છે એ બીજા કોઈ પાસે નથી. ઘણા આપણા હાસ્ય કલાકારો નથી કહેતા, તો સ્ત્રીને પરણીન આપણે ત્યાં આવે છે, સ્ત્રી પરણીને આપણે ત્યાં આવે છે, એનો આખો પરિવાર છોડી દે, આપણામાં ભળી જાય, આપણા પરિવારને આપણો કરી લે. જો એવું પુરુષને થાય તો થોડાક દી જો સરકારે એવો નિયમ કર્યો હોય ખાલી કે હવે પુરુષોએ જવાનું અહીંથી વેલ લઈને, અહીંથી પુરુષને લઈ જવાનો જાનમાં, એ ન્યા જઈને વળાવી ન્યા દઈ દેવાનો, તો ત્રીજે દિવસે રહોડામાં બારીઓમાંથી રોવાનું શરૂ કરે. કોક અહીંથી કાઢો, કોક લઈ જાઓ, કોક લઈ જાઓ. આ તો સારું કહેવાય ભગવતીઓ, આખી આખી જિંદગી આ ઘણા પતિ મારે, દારૂ પીતા હોય, હેરાન કરતા હોય, પણ છતાંય બે કુટુંબનું, પોતાના પરિવાર અને અહીંના પરિવારનું બેયની આબરૂ હાંચવીને બેઠી છે. આ બેઠી છે એટલે જ આપણે બધા સુખ અને શાંતિથી આ સંસારમાં રહી શકીએ છીએ. વાલા, અમારે એક દિવસ આ ઘરનો ડાયરો છે એટલે કહો, એક દિવસ અમારા રાજુભાઈ મને કે વોટ્સઅપમાં જોઈ ગયા છે ઓલા જિગ્નેશ દાદાની કથા. એમાં એને એમ કીધું હતું કે ભાઈ, પત્નીનો ત્યાગ કરી દેવો પડે તો કરી દેવો, પણ ભાઈનો ત્યાગ ન કરવો, મા બાપનો ત્યાગ ન કરવો, પત્ની નો ત્યાગ કરવો પડે તો કરી દેવો. એમ મને કે નરેશભાઈ તમે આવું ન કહી શકો. હું ન કહી શકું, મારાથી ન કહેવાય. જિગ્નેશ દાદા આવું બોલ્યા કે ભાઈ ભલે ભાઈનો ત્યાગ કરવો પડે તો કરી દો, પતિનો ત્યાગ કરવો પડે, પત્ની ત્યાગ કરવો પડે આખા કુટુંબનો, તો એ પત્નીનો ત્યાગ કરી દો, બાકી ઘરનો ત્યાગ, કુટુંબનો, મા બાપનો ત્યાગ ન કરતા. વાત એકત્ર સારી છે, પણ હું તો એમ કહું, પત્નીનો શું કામ ત્યાગ કરવો પડે? આપણે જ બદલી જવાય, પરિવારમાં સુખ શાંતિ રહે અને પત્નીને સુખ શાંતિ રહે. આપણે જ કઈક એવો વચલો રસ્તો કર્યો, શું કામ કોઈને ત્યાગવા? પત્નીને શું કામ ત્યાગવી? આપણી માટે થઈને
એને કેટલું સહન કર્યું છે એને ત્યાગી દેવાની? બિલકુલ નહીં, કરાય જ નહીં. ત્યાગવું હોય તો આપણે આપણા જીવનમાં કંઈક એવી આપણી કુટેવો છે જેના કારણે આખું ઘર આપણું દુઃખી થતું હોય, એવી આપણી કુટેવોને ત્યાગી દેવાની. એટલે કાંઈ બીજું ત્યાગવું જ ન પડે વાલા. અહિલ્યા છે, ભગવતી છે, પતિનો લોક માગ્યો, ભગવાન રાજી થઈ ગયા. પતિની ગતિ અહિલ્યાને પ્રદાન કરી. પછી વિશ્વામિત્ર મુનિ મહારાજ કહે, રામ, આ નિર્જર સ્થાન છે, જો અહીંયા કેટલાય વર્ષોથી કોઈ આવ્યું જ નથી આ સ્થાનમાં. પછી ભગવાન રામ અને લક્ષ્મણ સહિત બધા મુનિ વૃંદોએ એ નિર્જર સ્થાનને સુંદર બનાવ્યું. ભગવાન ત્યાં થોડો વિશ્રામ કર્યા. ત્યાંથી ભગવાન સહિત વિશ્વામિત્ર આગળ વધે છે. અને તુલસીદાસજી મહારાજ કહે, ચલે રામ લક્ષ્મણ મુનિ સંગા, લક્ષ્મણ મુનિ સંગા, ચલે રામ લક્ષ્મણ મુનિ સંગા, લક્ષ્મણ મુનિ સંગા, જહાં રહે જગ પાવની ગંગા, પાવની ગંગા, બહે જહાં જગ પાવની જગ પાવની ગંગા, ચલે રામ લક્ષ્મણ મુનિ સંગા, ચલે રામ લક્ષ્મણ મુનિ સંગા. વિશ્વામિત્ર મુનિ મહારાજની સાથે રામ અને લક્ષ્મણ ચાલતા ચાલતા જે જગ્યાએ જગ પાવની ભગવતી ગંગા છે એ ગંગાના તટે આવે છે. ગાની સુનો સબ કથા સુનાઈ, સુનો સબ કથા સુનાઈ, ગાની સુનો સબ કથા સુનાઈ, જેહી પ્રકાર સુરસરી માહિયાઈ, જેહી પ્રકાર સુરસરી માઈ આય, જેહી પ્રકાર સુરસરી માહિયાઈ, જેહી પ્રકાર
સુરસરીમાં આય વિશ્વામિત્ર મુનિ મહારાજ અને રામ લક્ષ્મણ સહિત વિપ્રવૃંદો આવ્યા છે માં ભગવતી ગંગાના કિનારે. વિશ્વામિત્ર રામને અને લક્ષ્મણને કહે, હે રામ, હે લક્ષ્મણ, આ પતિત પાવની ગંગા છે. જેમ તમે હમણાં પતિત પાવન બન્યા છો એમ આ તો પૂર્વથી પતિત પાવની છે. હે રામ, હું આપને આ ભગવતી ગંગાના ચરિત્રની કથા સંભળાવું, સાંભળો. આ ગંગાની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે, આ ગંગા કોણ છે, આ ગંગા લોકમાં કેમ આવી, એ કથા આપને સંભળાવું છું. હે રામ, હે લક્ષ્મણ, સાંભળો. ભગવતી ગંગા જે છે એની પૂર્વ કથા જે કદાચ તમે ક્યારેક સાંભળી હશે, પણ પૂર્વ કથા, ઇતિહાસની કથા, વેદોમાં જે કથા બતાવી છે એ કથા હું આપને કહું. બલિરાજાની કથા તમે સાંભળી હશે કદાચ. બલિરાજા મહાદાની હતા, જેને ત્યાં ભગવાન વામન સ્વરૂપે આવેલા, નાના એવા બટુક બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને ભગવાન બલિરાજાને ત્યાં આવે છે. એ સમયે બલિરાજા યજ્ઞ કરવા બેઠા હોય અને વામન સ્વરૂપે, બટુક સ્વરૂપે આ ભૂદેવ આવી અને દ્વારપાળોને કહે, તમારા રાજાને કહો કે મારે કંઈક દાન લેવું છે. એટલે દ્વારપાળો કહે, ભૂદેવ, તમારે જે દાન જોઈતું હોય એ માંગી લ્યો, અમે દ્વારપાળો રાજાના છીએ અને અમે ના નહીં પાડીએ, તમારે જે જોઈએ તે માંગી લ્યો. ભગવાન નાના એવા રૂપમાં, ભૂદેવના સ્વરૂપમાં કહે, દ્વારપાળો, મારે તમારી પાસેથી દાન નથી લેવું, તમારા મહારાજ પાસેથી દાન લેવું છે. જાઓ તમારા મહારાજને કહો. દ્વારપાળો ગયા. મહારાજે કહ્યું, એને અંદર આવવા દો, ભૂદેવ છે, બ્રાહ્મણ છે, એને અંદર આવવા દો. નાના એવા ભૂદેવ સ્વરૂપે આવ્યા ભગવાન. પછી ભગવાન ને બલિરાજા કહેવા લાગ્યા કે માંગો, ભૂદેવ આપને શું જોઈએ છે? બોલે, રાજન, મારે વધારે તો કઈ નથી જોઈતું, પણ મારા 3 ડગલા હું માપી લઉં એટલા 3 ડગલા જમીન મારે જોઈએ છે. ઓહો હો 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 ભૂદેવ, આટલી અમથી જમીન? તમે કઈક વધારે માગો, 5 વીઘા માગો, 1 ગામ માગો. હું બલિ અને મારી પાસે એટલું નાનું એવું દાન તમે માગો છો. કઈક વધારે માગો ભૂદેવ, હજી એક વખત કહો, વધારે માગો. ભગવાન કે નહીં નહીં, હું તો સંતોષી છું, મારા જ 3 ડગલા જમીન મારે જોઈએ છે, હું જ માપું, તમે માપો એ નહીં, 3 પગલા મારી માપેલા. હવે એ સમયે બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય ભેદ જાણી ગયા કે આ નાનો આવેલો ભૂદેવ એ માત્ર નાનો એવો ભૂદેવ નથી, આને વામન માંથી વિરાટ થતા વાર લાગે એમ નથી, આ નારાયણ છે. એટલે બલિરાજાને કહ્યું કે બલિ, સંકલ્પ ન કરાવો. બલિરાજા કે મારાથી કહેવાય ગયું, હવે પાછે ડગલે ન મરાય. હવે તો જે હોય તે, કદાચ બ્રહ્મ હોય, નારાયણ હોય, ઈશ્વર હોય, તોય ભલે બલિના દ્વારેથી હવે ખાલી ન જાય. બલિએ સંકલ્પ કરાવી લીધો. પછી ભગવાન વિરાટ થયા ને આપણે જાણીએ છીએ, 1 ડગલામાં ભગવાન આખી ધરતી માપી. બીજું ડગલું લીધું, સ્વર્ગ સુધી બધું મપાઈ ગયું. હવે બલિને કહે, 3જું ડગલું ક્યાં મૂકું? ત્યારે બલિ એમ કહે છે, ભગવાન મારા માથા ઉપર મૂકો
અને ત્રીજો પગલું જે છે એ ભગવાન બલિના મસ્તક ઉપર મૂકે છે, બલિને પાતાળમાં લઈ જાય છે, 7 લોક છોડીને તળ છોડીને પાતાળમાં, અને બલિને પાતાળનો રાજા બનાવે છે, પાતાળ લોકનો. પછી બલિએ એટલો ગદગદ થઈ ગયો, હું કેવો નસીબદાર કે મારે ત્યાં ભગવાનને સ્વયં માંગવા આવવું પડ્યું, અને એ ભગવાને વિરાટ પરમાત્માએ મારા માથા ઉપર પગ મૂકી દીધો. જેવો ભગવાને પગ નીચે ઉતાર્યો અને બલિની સામે જોયું ને, પગ રાખ્યો, બલિનું હૃદય દ્રવીભૂત થઈ ગયું, અને બલિની આંખમાંથી એક આંસુડાનું ટીપું પડ્યું છે ભગવાનના ચરણ કમળ ઉપર. ભગવાનના અંગૂઠા ઉપર એક ટીપું પડ્યું, એ નખની ઉપર એક ટીપું પડ્યું ને, ત્યાં તો ભગવાનના નખમાંથી ટીપું નીચે પડે એ જ પહેલા બ્રહ્માજીએ કમંડળ રાખી દીધું, એ કમંડળમાં એ ટીપું પડી ગયું. એ કમંડળમાં જે ટીપું આવ્યું એ જ પતિત પાવની ગંગા છે, બલિના આંસુડામાંથી પ્રગટ થયેલી કરુણામય ગંગા છે. બલિના આંસુડામાંથી ભગવાન નારાયણના ચરણને પૂજી અને પછી એ કમંડળમાં ગંગાજી આવી, અને એ ગંગાજી લઈ કમંડળ લઈને બ્રહ્માજી બ્રહ્મલોકમાં જતા રહ્યા. પછી આ ધરતી પર એ ગંગા કઈ રીતે પ્રગટ થઈ, આવો એક કથાને સાંભળીએ. વિશ્વામિત્ર કહે, રાઘવ, તમારા પૂર્વજ મહારાજ સગર, એમને ત્યાં 60,001 દીકરો, એમાંથી 60,000 જે દીકરાઓ છે એ ઋષિના શ્રાપથી બળીને ભસ્મીભૂત થઈ ગયેલા. એક વધ્યો જેમનું નામ છે અંશુમાન. એ અંશુમાન ના વિવાહ થયા, અને પોતાના ભાઈઓનો ઉદ્ધાર કરવા માટે થઈ અને એણે ગંગાજીનું તપ કર્યું, પોતાના દીકરાને રાજ સોંપીને તપ કર્યું, તપસ્યામાં આખું જીવન વિતાવી દીધું. ગંગાજી પ્રસન્ન ન થયા. એના દીકરાએ તપ કર્યું, ગંગાજી પ્રસન્ન થયા. એના દીકરાએ તપ કર્યું, ગંગાજી પ્રસન્ન થયા. અને ત્રીજી પેઢીએ ભગીરથ, રાજા ભગીરથ થયો, અને એણે ગંગાજીનું તપ જમણા પગના અંગૂઠા ઉપર ઉભા રહીને તપ કર્યું. જલપાન છોડી દીધું, આહાર છોડી દીધો, માત્ર ને માત્ર શ્વાસનો આહાર લઈ અને જમણા પગના એક અંગૂઠા ઉપર ઉભા રહીને રાજા બલિએ તપ કર્યું, અને ગંગાજી પ્રસન્ન થયા. ત્રીજી પેઢીએ પ્રસન્ન થયા. જો પિતૃનો ઉદ્ધાર જેને કરવો છે ને, એ ઘણા એવું સમજે આપણે એક નારાયણ બલિ કરાવી લઈએ એટલે પિતૃનો ઉદ્ધાર થઈ જાય. પછી વળી કોક દિવસ પાછા ભુવા એમ કે ની પોગ નથી, ત્યાં તો ખીજાઈ જાય કે કેમ બરોબર નહીં થઈ હોય નારાયણ બલિ. આ 3 પેઢીઓએ તપસ્યા કરી ત્યારે પિતૃઓનો ઉદ્ધાર થયો. 5,000 માં 7,000 માં 11,000 માં એક નારાયણ બલિ કરે પિતૃઓનો ઉદ્ધાર ન થાય. એમાં તો ઘણી બધી આપણે પુણ્ય કમાવવું પડે છે. બીજી વખત કરવાની થાય તો બીજી વખત કરાય, ત્રીજી વખત કરવાની થાય ત્રીજી વખત કરાય. જો ખરેખર ઉદ્ધાર કરવાની ભાવના હોય તો, નહીતર ન કરાય. રાજા ભગીરથ ગંગા મૈયાને પ્રસન્ન કર્યા. ગંગા મૈયાએ કહ્યું માંગો. ત્યારે ભગીરથ કહે, હે માં, હે પતિત પાવની, હે ગંગા, આપ મારા પૃથ્વી લોક ઉપર આવો, મારા પૂર્વજોના ઉદ્ધાર કરો. ગંગાજી કહે, રાજન, આપ મને ઓળખતા નથી,
હું બ્રહ્મલોકમાંથી જ્યારે મારું વહેવાનું શરૂ થશે ને અને જ્યાં હું ધરતી ઉપર પડીશ ને ત્યાં તો એ ધરતીને લઈને પાતાળમાં વહી જઈશ, આવો મારો વેગ છે. મારે ધરતી ઉપર આવીને ધરતીને ડૂબાડી દેવી, ધરતી આખી પાતાળમાં જતી રહેશે, એનો અર્થ શું? એટલે મને નીચે પૃથ્વીલોક ઉપર લાવવાનું છોડી દો. બોલે નહીં મૈયા, મારે આપને એન કેન પ્રકાર પૃથ્વીલોક ઉપર લઈ જવા છે. કઈ યુક્તિ? બોલે ભગીરથ, આપ એક કામ કરો, અગર જો કોઈ મારો વેગ જે છે ધરતી ઉપર પડે અને મારા વેગને કોઈ સહન કરી લે તો હું આ ધરતી ઉપર આવું. પછી ભગીરથ છે એ ત્યાંથી વળી પાછા ભગવાન શિવની તપસ્યા કરે, ભોળાનાથની તપસ્યા કરે, મહાદેવજીને પ્રસન્ન કરે. મહાદેવજીને કહે કે હે મહાદેવજી, ધરતી લોક ઉપર ગંગાજીને મારે લાવવા છે, એના વેગને આપે ઝીલવાનો છે. પ્રસન્ન થયા હોય તો મને વરદાન આપો. ભગવાન શિવ કહે, જાઓ ભગીરથ, ગંગાજીને કહો કે ધરતી લોક ઉપર આવે, હું એના વેગને ઝીલીશ. ભગવાન ધરતી ઉપર આવીને વિરાજમાન થયા છે અને બ્રહ્મા લોકમાંથી માં ભગવતી ગંગાએ બ્રહ્માજીના કમંડળમાંથી વહેવાનું શરૂ કર્યું. છૂટત શોર ભયહુ અતિ ભારી. અને જેવો કમંડળમાંથી ગંગાજી છૂટ્યા એવો શોર થયો, દિશાઓ કાંપવા લાગી, ગાજવા લાગી દિશાઓ. પણ અહીં મહાદેવજીએ જટા ખોલીને બિરાજમાન એવા મહાદેવજી કવિઓ કહે, આયા વિમાનને આકાશથી ઉપના, આયા વિમાનને આકાશથી ઉતરી, પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી આકાશમાંથી ગંગાજી ઉતર્યા છે. ભગવાન ભોળાનાથે પોતાની જટા ખોલી અને જટાની અંદર ભગવતી ગંગા પ્રવેશ કરે એટલે મહાદેવજી જટાને બાંધતા ગયા છે. આગમ ઘોષ આ જટા વઘારી, એની જુગત શકે ના
અગોચર જટા એવા મૂંઝાણા અંદર કहीं બહાર નીકળવાનો રસ્તો મળ્યો નહીં. ભગવાને તો આખી ગંગાજીને જટામાં એવી આવરી લીધી, પછી જે છેડો હતો એ પાછો જટામાં ખૂતાવી દીધો. હવે ભગીરથ રાજા ભોળાનાથને પ્રાર્થના કરે, મહાદેવજી મહાદેવજી જે કારણે મેં આ ગંગાજીને તપસ્યા કરી છે એ મારો મૂળ હેતુ સરે નહીં તો કામનું શું મહાદેવ? મારે તો મારા પિતૃલોકનો ઉદ્ધાર કરવો છે, મારા પિતૃઓનો ઉદ્ધાર કરવો છે, એના માટે મેં આ તપસ્યા કરી હતી. એટલે હે મહાદેવજી આપ થોડું જળ પૃથ્વી લોક ઉપર આવવા દો. અને પછી મહાદેવજીએ પોતાની જટામાંથી માત્ર એક વાળ સહેજ આગો કર્યો અને એક બૂંદ ધરતી ઉપર જ્યાં નાખે ત્યાં તો એમાંથી 3 ધારા પ્રગટ થઈ અને કહે છે, આ વિનંતી સાંભળી ભગીરથ વાયુ કુંદયે આ વિનંતી સાંભળી ભગીરથ વાયુ કુંદયે ભગવાન શિવજીએ એક બુંદ જ્યાં ધરતી ઉપર છોડ્યું ત્યાં એક બુંદમાંથી 3 ધારાઓ પ્રગટ થઈ. એક ધારા પુનઃ આકાશમાં જતી રહી દેવ ગંગા તરીકે, બીજી ધારા છે એ પાતાળમાં ઉતરી ગઈ મંદાકિનીના સ્વરૂપે, અને ત્રીજી ધારા આ ધરતી ઉપર વહી જે ભગીરથી ગંગા કહેવાણી. ગંગોત્રીથી એ ભગવતી ગંગા પ્રગટ થઈ. રાજા ભગીરથ કહે, હે માં, હવે હું આગળ આગળ રથ લઈને ચાલુ છું, તમે મારા રથની પાછળ પાછળ વહો. જે જગ્યાએ મારા પૂર્વજોને શ્રાપ મળ્યો છે, જે જગ્યાએ મારા પૂર્વજો બળીને ભસ્મીભૂત થયા છે, એ ધરા ઉપર આપ વહો અને એની રખિયાને હે માં ગંગા આપ પાવન કરો, પવિત્ર કરો અને એને ગતિ આપો. ભગીરથ આગળ રથ લઈને ચાલે છે, પાછળ પાછળ ભગવતી ગંગા ત્યાંથી હરિદ્વાર ક્ષેત્રથી લઈ આગળ કપિલ મુનિના આશ્રમ સુધી જાય છે અને અંતે ગંગા સાગરમાં એ ગંગા સમાય છે. જે જગ્યાએ રાજા ભગીરથના પૂર્વજો રખિયા થઈને પીડ્યા હતા ત્યાં જેવી ગંગા વહી ત્યાં તો એ રખિયામાંથી દેવત્વ વાળા પુરુષો પ્રગટ થઈ અને બધા સુરધામ એટલે દેવલોકની અંદર જવા લાગ્યા છે. ખરેખર ભગવતી ગંગાના મહાત્મ્યમાં કહ્યું છે એક આપણા કવિએ કે જો એક હાડનો ટુકડો જો ગંગા તટ જાય, કેવી ભગવતી ગંગાની કૃપા છે. જો શરીર અગ્નિમાં હોમાય જાય, અગ્નિમાં શરીર બળી જાય, ખાક થઈ જાય ને પછી છેલ્લે અસ્થિનો ટુકડો રહે. એક હાડનો જો ટુકડો જો ગંગા તટ જાય તો એના કુળમાં ભૂતનો સર્જે ભાગીરથી. ગંગાએ વરદાન આપ્યું છે, આખા કુળમાંથી જો એક ટુકડો એ ગંગાજી સુધી પહોંચી જાય તો એના આખા કુળમાં હું ભૂતનો સર્જવા દઉં, એની કુળ આખાને તારી દઉં છું. એ ગંગા છે.
આપણે તો નસીબવાન હતા એટલે બધાએ જઈ આવ્યા ગંગાજીએ અને ખૂબ આનંદ કર્યો હતો. જસભરા માંડવા આપણે ગયા હતા. 5 વર્ષ લગભગ થઈ ગયા છે ને, 5 વર્ષ થાય તો એવી ભગવતી ગંગાની કથા રામને વિશ્વામિત્ર મુનિ મહારાજે સંભળાવી. પછી ભગવાન રામને કહ્યું, હે રાઘવ, તમે આમાંથી જળ લઈ તમારા પિતૃઓનો ઉદ્ધાર કરવા ગંગાજીનું જળ અર્પણ કરો. ગંગા મૈયામાં સ્નાન કરો, પૂજા કરો. તબ પ્રભુ ઋષિન સમેત નહાયે વિવિધ દાન મહિદેવ નિપાય. ઋષિ સહિત ભગવાન રાઘવ, રામ ને લક્ષ્મણે ગંગાજીમાં સ્નાન કર્યું છે. ગંગા મૈયામાં સ્નાન કર્યું રામે, લક્ષ્મણે અને ઋષિવરે. ગંગાની અને પિતૃલોકની પૂજા કરી છે. જો ખરેખર મહત્વની વાત એક કહું છું, હવે કદાચ જ્યારે તમે લોકો તમારી રીતે જ્યારે ગંગાજીએ જાઓ, આપણે ક્યારેક અવસર મળશે તો પાછા જઈશું. આ તો બધું નારાયણની ઈચ્છા પ્રમાણે ચાલતું હોય. પણ જો તમે તમારી રીતે ક્યારેક ગંગા તટે જાઓ તો ગંગાજીમાંથી ખોબો ભરીને જળ અથવા તાંબાનો લોટો ભરીને જળ, જો ગંગાના કિનારે ક્યાંક પીપળો હોય, ધ્યાન આપજો, યાદ રાખવા જેવું, જેથી ગંગાજીએ જાવ તેદી ન ભૂલી જતા. આ એને ત્યારે જેથી જાવ તેદી નું યાદ રાખવાનું. એક લોટો, અને જો એમાંય તે અમાસ હોય તો વાત પૂરી થઈ ગઈ. ગંગાજીનો એક લોટો અને પીપળાના મૂળિયામાં પધરાવવાનો. કાંઈ ન બોલતા આવડે, કાંઈ ન બોલતા આવડે તો કાંઈ નહીં, ગુજરાતીમાં બોલી શકીએ કે હે માં ગંગા, પીપળામાં પિતૃઓનો વાસ હોય, હે ભગવતી ગંગા, મારા પિતૃઓ સુધી આ જળ પહોંચાડી અને પુણ્યથી મારા પિતૃઓને મોક્ષ આપી દેજે. નારાયણ બલિ કરવાની જરૂર નહીં પડે વાલા. પછી પીપળાના મૂળથી લઈ અને છેલ્લા પાન સુધી આખો અખંડ પીપળાના દર્શન કરવા. પીપળો છે ને, ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે વૃક્ષમાં પીપળો હું છું. ભગવાન બોલ્યા છે કે વૃક્ષમાં પીપળો હું છું. ખરેખર પીપળાનું વિરાટ સ્વરૂપ જોવાનું છે. મૂળિયાથી લઈ અને જે પાંદડાઓ જે છે, વિરાટ સ્વરૂપ, છેલ્લું પાંદડું બતાય ત્યાં સુધી પીપળાના દર્શન કરો એટલે ભગવાનનું વિરાટ સ્વરૂપ દેખાય છે. હજારો માથા છે, હજારો નાની મોટી ડાળીઓ છે, એ હાથ છે ભગવાન. વિરાટ સ્વરૂપ છે આ પીપળો, એ ભગવાનનું રૂપ. પીપળાના મૂળમાં જળ ચડાવવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે. હવે ગંગાજીએ જાઓ ત્યારે અવશ્ય આવું એકાદ વાર કરજો. ભગવાન રામે વિવિધ પ્રકારના ત્યાં દાન કર્યા. પછી વિશ્વામિત્ર મુનિ મહારાજ સહિત રામજી ત્યાંથી આગળ વધે છે અને ધીમે 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 અનેક આશ્રમોમાં ઋષિ મુનિઓને મળતા મળતા રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર સહિત વિપ્રવૃંદ જનકપુર તરફ પહોંચે છે. પીપળો ખરેખર ભગવાનનું સ્વરૂપ છે અને ન કાપવો એવું પણ નથી. જો આપણને આપણા ઘરમાં અથવા તો આપણને અથવા બીજાને કોઈને નડતરરૂપ કંઈ થતું હોય તો એની પૂજા કરી
બીજી એક જગ્યાએ ગમે એ બીજું ઝાડ રોપીને પછી આપણે ગમે એ ઝાડને કાઢી શકીએ છીએ. એવી માન્યતા, ખોટી માન્યતા, અંધશ્રદ્ધામાં નહીં પડવાનું. જરૂર હોય તો કાપવો પડે તો કાપી શકીએ છીએ, પણ પીપળો એટલા માટે, આપણા ઋષિ મુનિઓએ એટલા માટે પીપળાને વિશેષ મહત્વ આપ્યું કે પીપળો 24 કલાક ઓક્સિજન આપે છે. બાકી બીજા કોઈ વૃક્ષ આપણને 24 કલાક સુધી ઓક્સિજન નથી આપતા. બધાય ઝાડવાઓ જે છે 12 કલાક ઓક્સિજન આપે અને પીપળો 24 કલાક ઓક્સિજન આપે. એટલે પીપળાનું ઝાડ જો આપણા દેશમાં ખૂબ ઝાઝા છે, એટલે આપણે કોરોના કાળમાં ઓક્સિજન ઓછો હોવા છતાંય આપણે બધા બચી ગયા. પીપળાના ઝાડ ઝાઝા છે એટલે આપણે બચી ગયા. એટલે ઓક્સિજનદાયક છે પીપળો, સારો છે પીપળો. પણ ક્યાંક આપણા ઘરને નડતો હોય તો બીજી જગ્યાએ કોઈ એક ઝાડવું રોપી ક્ષમા માગી અને પછી કાપી શકાય છે. એવી અંધશ્રદ્ધા પણ ન જવું, એમાં પણ ન પડવું. અને આવો બેનો કદાચ કહેતા હોય તારા ઘરમાં કે તારા ફળિયામાં પીપળો ઉગે, એ એટલે કહેતા હોય કે જેમ મારું ઘર આ પીપળો ઉગ્યો ને આખા ઘરમાં તડ્યું પડી એમ તારા ઘરમાં પડે. બીજું શું હોય? હા, ઈ જ હોય. બીજું ભગવાન રામ સહિત વિશ્વામિત્ર મુનિ મહારાજ, અરે ખરેખર આમ જો મને આમ ગમે હો ઘના કાકા, મને મૂળુ દાદાની તમે યાદ અપાવી દીધી. મૂળુ દાદા તેની કથા, પહેલી કથામાં આમ જ કરતા, વચ્ચે એમ કે ભાઈ ઉભો રહે, આનો જવાબ આપ, આનંદ આવે. અને અહીંયા તો આપણા પોતાના છે ને પોતાનાની વચ્ચે જયારે આવો આપણને અવસર મળે તો બહુ આનંદ આવે. અને દાદા ની તમ તારે દીકરો કયો, મજા એમાં છે, આનંદ આવે. કયો 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 કઈ દે. હા, એમાં એવું હોય કાકા, જવાબ આપી દઉં, જવાબ આપી દઉં. તમે પૈસા આપણે એટલે ઉડાડીએ છીએ, જો વાદ્ય ઉપર પૈસા ઉડતા હોય, ગાયક કોઈ હોય એની ઉપર પૈસા આપણે ઉડાડતા હોય, એ સમયે વાદ્ય કોઈ પણ પ્રકારનું, તબલા, મંજીરા, હાર્મોનિયમ, કોઈ પણ પ્રકારનું વાદ્ય હોય, એ વાદ્ય ગંધર્વનું છે, આપણું નથી. ગંધર્વ લોકથી આવેલું એ વાદ્ય છે, એ વાગે. અને જ્યારે કોઈ ભજન ગાતું હોય, કીર્તન ગાતું હોય, ગીત ગાતું હોય, ત્યારે એની અંદર સરસ્વતીમાં 16 શૃંગાર સજી અને સરસ્વતીમાં એની જીભ ઉપર આવી બેઠતા હોય છે. એટલે એ સરસ્વતી માની ઉપર લક્ષ્મીજી ન્યોછાવર કરીએ છીએ. બાકી ન ઉડાડવાનું એવું કાંઈ નથી. ઉડાડાય હોય તો ઉડાડાય, ન હોય છાનું માનું બેહાય. હા, એવું કાંઈ નહીં. મોજ કરો, લક્ષ્મીજી સરસ્વતી માં ઉપર ન્યોછાવર થાય છે. અને લક્ષ્મીજી ને સરસ્વતીને આમ ક્યારેય ન ભળ્યું, પણ આવું ક્યારેક વાગતું હોય ને ત્યારે લક્ષ્મી ને સરસ્વતી બે ભેગા થઈ જાય. ક્યારેક ક્યારેક ભળે તો ભળવા જો ને, વાંધો હું. આવો પાછા કથામાં પ્રવેશ કરીએ. ક્યાં પહોંચ્યા હતા? જનકપુર. જનકપુરમાં આપણે રામ ને લક્ષ્મણ અને ઋષિવર વિશ્વામિત્ર પધારે છે. જનકપુરની શોભા નું વર્ણન કરતા તુલસીદાસજી મહારાજ લખે છે કે અત્યંત શોભનીય એવી જનકપુરી છે. જનકપુરની શોભા એટલે અદ્ભુત શોભા છે. પાપી કૂપ સરિત સરજાના સલીલ સુધાસમ મની ચુપાના
જનકપુર માં પ્રવેશ કરતાની સાથે જ સુંદર મજાના સરોવરો છે, સુંદર મજાના કુવાઓ છે, સુંદર મજાના નગર હોય, હરેક શહેર હોય, એની પહેલી સુંદરતા એ છે કે નદી હોય ગામના કિનારે. ગામમાં પ્રવેશ કરતાની સાથે પહેલા પાણીના દર્શન થાય.